જંબુબેટ વિસ્તારમાં કેટરિંગ વ્યવસાયી બાબુ ચૌહાણની હત્યા કેસનો મામલો. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. વડોદરાનો જંબુબેટ વિસ્તાર ગત દિવસોમાં એક સનસનાટીભર્યા હત્યાકાંડથી ધ્રુજી ઉઠ્યો હતો. જાણીતા કેટરિંગ વ્યવસાયી બાબુ ચૌહાણની કરપીણ હત્યા કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા રાવપુરા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી હિરેન ઠક્કરને દબોચી લીધો હતો. આજે રાવપુરા પોલીસ દ્વારા આ ચકચારી કેસમાં કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની ટીમ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આરોપી હિરેન ઠક્કરને સાથે રાખીને જંબુબેટ ખાતે ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં પોલીસે સમગ્ર ઘટનાનું તલસ્પર્શી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હત્યા કયા સંજોગોમાં થઈ, આરોપીએ કઈ રીતે ગુનાને અંજામ આપ્યો અને ત્યારબાદ કઈ રીતે ભાગી છૂટ્યો, તે તમામ કડીઓ જોડવા માટે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ક્રાઇમ રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રાવપુરા પોલીસે આરોપી હિરેન ઠક્કરને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. ગુનાની પાછળનું અસલી મોટિવ શું હતું, આ હત્યામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ અને હથિયાર રિકવરી સહિતના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે દલીલો રાખીને આરોપી હિરેન ઠક્કરના આગામી સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. હત્યાના આ બનાવ બાદ જંબુબેટ વિસ્તારના રહીશોમાં હજુ પણ ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સોમવાર સુધીના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપી પાસેથી કયા ચોંકાવનારા ખુલાસાઓ કઢાવે છે તે જોવું રહ્યું.